અરે આ આલ્બમ અહીંયા ક્યાંથી આવ્યો? એ તો અહીંયા પડ્યો તો ને હું અહીંયા આકાશીમાં ચાલવા આવીને તો મને મળ્યો. પણ અહીંયા ક્યાંથી આલ્બમ પડ્યો તો? હમણાં જ તો મારે બાપુજી સાથે વાત થઈ. એમણે કહ્યું કે એમના રૂમમાંથી આલ્બમ ગાયબ થયો છે. એટલે હવે મને વિચાર આવે છે કે રૂમમાંથી આલ્બમ ગાયબ થયો હતો કે કોઈએ આલ્બમ ગાયબ કર્યો હતો. લજ્જાબેન, આ આલ્બમ છે, હીરાનો હાર નથી કે આને ગાયબ કરીને મને કઈ ફાયદો થાય. અને જો તમે એવું વિચારતા હો કે મેં આને ગાયબ કર્યો છે તો તમે ખોટા છો. હા, તો અહીંયા પડ્યો તો એટલે મને એમ થયું કે લાવ ને મોટી બા અને બાપુજીના ફોટા જોઉં કે જવાનીમાં કેવા દેખાતા હતા. ના, કોઈ જરૂર નથી. આ અમારા પરિવારના ફોટા છે, એને કોઈની નજર ના લાગવી જોઈએ. કેવી વાત કરો છો લજ્જાબેન? હું નજર લગાડું છું? હું તો ખાલી અહીંયા પડ્યો તો ફોટા જોતી હતી, બસ એટલું જ. તમે ખરાબ નજર લગાવો ને એવા જ છો. લજ્જાબેન, હું કેટલી બદલાઈ ગઈ છું. હવે હું પહેલા જેવી નથી રહી. તમે જોતા નથી મોટી બાને હારે હારે રહી રહીને મારામાં કેટલો બદલાવ આવી ગયો છે. ઓહ, એમ? હાસ તો પછી અમને પણ વર્તાવા દો. અરે આલ્બમ જોઈને શું કરશો? ઘરના થોડા કામ કરો, હાથ પગ ચલાવો. તો એમાં મેં કઈ ના પાડી? એમ? શુભસ્ય શીઘ્રમ. એક મિનિટ, હા. આલો કપડા નીચે જઈને એની ઘડી કરી દો. હા, હું બીજા કામ પતાવીને આવું છું. જાઓ. બરાબર કડી કરજો. ડોક્ટર, હવે કઈ ચિંતા કરવા જેવું નથી ને? ના ના, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. આ તો નબળાઈને કારણે એમને ચક્કર આવી ગયા હતા. થેન્ક ગોડ. પ્રેગ્નન્સીમાં આવું થવું નોર્મલ છે, પણ તમારે હવે એમની વધારે કાળજી લેવી પડશે. ડોક્ટર, અમે ધ્યાન રાખી લઈશું. હું તમને વિટામિનની ગોળીઓ લખી આપું છું, એ તમે નિયમિતપણે લેજો. હા ડોક્ટર. એ એનું ધ્યાન નહીં રાખે ને, હું છું ને, હું એનું ધ્યાન રાખી લઈશ. બહુ નસીબદાર છો મિસિસ ઝવેરી તમે કે આટલા કેર કરવાવાળા પતિ મળ્યા છે. યુ આર વેરી લકી. મેમ, આઈ એમ નોટ હર હસબન્ડ. એ મારા ભાઈ એની વાઇફ છે. ઓહ, આઈ એમ સોરી, પણ તમે જે રીતે એમની કાળજી લઈ રહ્યા હતા, મને એવું લાગ્યું કે તમે એમના પતિ છો. એ તમારી ફરજ છે. તમે ખૂબ ટેન્શનમાં આવી ગયા હતા અને એમની ખૂબ જ કાળજી કરી રહ્યા હતા, એટલે મને ગેરસમજ થઈ કે તમે એમના પતિ છો. આઈ એમ સોરી અગેન. ઇટ્સ ઓકે. હા, ધ્વનિતભાઈ મારા કારણે આટલી ચિંતામાં આવી ગયા હતા અને મારું ધ્યાન રાખી રહ્યા હતા કે પછી મારા પેટની અંદર ઉછરી રહેલા એમના બાળકના કારણે આટલી ચિંતા બતાવતા હતા. થેન્ક ગોડ, મારો તો જીવ જ ઊંચો થઈ ગયો હતો. ઠીક છે, તમે લોકો આવો ઘરે. સરગમ, બધું બરાબર છે ને? હા મોટી બા, એ લોકો ઘરે આવવા નીકળી જ ગયા છે. ડોક્ટરે કહ્યું કે વીકનેસને કારણે રૂપને ચક્કર આવી ગયા હતા. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. સરગમ, હું તો ડરી ગઈ હતી. પણ જુઓ ને, આ રૂપ એનું ધ્યાન જ નથી રાખતી ને. મેં કેટલી વાર સમજાવી કે સમયસર જમી લેવાનું રાખ, પણ મારી વાત માને તો એ રૂપ નહીં. રૂપની તબિયત બગડી ગઈ, અયાન હતો નહીં. એ તો સારું થયું કે ધ્વનિત સમયસર એને ડોક્ટર પાસે લઈ ગયો. બાકી આવા સમયે રાહ જોવી એ હિતાવહ નથી. મોટી બા, તમે ને બાપુજી સવારથી આ જ શોધતા હતા ને? આલ્બમ? આ આલ્બમ તમારી પાસે હતું? હા, આ આલ્બમ તમારી પાસે કેવી રીતે આવ્યો? આ આલ્બમ તમારા મોંઘેરા મહેમાન અગાશીમાં લઈને ઉભા હતા. ઇન્દુબેન? હા ઇન્દુબેન,
આ તો સારું થયું કે હું કપડાં લેવા અગાશીમાં ગઈ ને તો મેં જોયો ને હું લઈને આવી ગઈ. ઇન્દુબેન તો મારા રૂમમાં આવ્યા જ નથી. મને બરાબર યાદ છે. ને આ આલ્બમ તો મેં મારા કબાટમાં મૂક્યું હતું. તો પછી ઇન્દુબેન પાસે આ આવ્યું કેવી રીતે? એ તો એમને જ ખબર. ઇન્દુબેનને શું આમાં આટલો બધો રસ પડ્યો હશે? ક્યાંક એમને આ આલ્બમના રહસ્ય વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. મારી આ ભૂલને તમે સંભાળી લીધી અને મોટી બાનો આલ્બમ ફરીથી મોટી બા પાસે આવી ગયો. પણ આ આલ્બમમાં એવું તો શું છે કે મોટી બા પણ ચિંતામાં આવી ગયા અને ઇન્દુ આંટી પણ આલ્બમની પાછળ પડ્યા છે? એવું તે શું રહસ્ય હશે આલ્બમની અંદર? પેલો આલ્બમ એ મારી પાસેથી જતો રહ્યો છે. હવે એ તારે મને ફરી પાછો મેળવી આપવાનો છે. હવે શક્ય નથી. શક્ય નથી એટલે? મોટી ભાઈ આલ્બમ હવે ક્યાંક છુપાડીને મૂકી દીધો છે. હવે કોઈને નહીં મળે. પણ મારે તો એ આલ્બમ કોઈ પણ રીતે જોઈશે જ. અને હું જે કહું એ તો તારે કરવું પડશે ને. જુઓ, તમે જે કીધું એ મેં કર્યું. મેં તમને આલ્બમ લાવીને આપ્યો હતો ને. હવે બીજી વાર એ આલ્બમ લાવીને નહીં આપી શકું. જો તારાથી એ કામ ના થાય ને તો તારા માટે એક બીજો ટાસ્ક પણ છે. લચ્ચા અને મીરા વચ્ચે ઝઘડો કરાવવાનો છે. તમે આવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું આ કરીશ? તારી બેનને જીવતી રાખવી છે ને તો કરવું પડશે. કોઈ કાળે નહીં. હું આ ઘરની નાની વહુ છું. ઘરના બધા સભ્યોને એક કરીને રાખવા એ મારી જવાબદારી છે. તમારે પૈસાની જરૂર હોય તો કહો, હું એની વ્યવસ્થા કરી દઈશ. પણ આવી માંગણીઓ ના કરો. તારું કામ મને સલાહ આપવાનું નથી. હું જે કહું ને એ કરવાનું છે. અને હું જે કહું છું ને એ તો તારે કરવું જ પડશે. આ રૂમાલ ઓળખે છે ને? કોનો છે? અનાહિતાનો રૂમાલ. હા, અને એની ઉપર જે લોહી છે ને એ પણ અનાહિતા દીનું જ છે. થીનું લોહી? હા, અમે એની જે ખાતરદારી કરી રહ્યા હતા ને એમાં થોડું લોહી નીકળ્યું એટલે આ જ રૂમાલથી સાફ કરી લીધું. પણ હવે બીજી વાર શું છે, થોડું મોટું કપડું લેવું પડશે. કારણ કે આ વખતે જરીક વધારે લોહી નીકળશે ને એટલે. તમે લોકો આમ વચ્ચે ઉભા રહીને શું વાત કરી રહ્યા છો? એક પણ શબ્દ બોલી છે ને તો યાદ રાખજે. આ બાજુ મોટી બાને ખબર પડશે ને ઓલી બાજુ તારી બેનનો જીવ ગયો. બધું શું છે? તમે લોકો આવી કેવી વાત કરી રહ્યા છો? અને
લોહીવાળો રૂમાલ? હવે શું કરું? મોટી બાથી કેવી રીતે છુપાવું? મોટી બા, એકચ્યુઅલી મારી બંગડી તૂટી ગઈ હતી, તો એને કારણે એ બંગડી વાગીને લોહી નીકળ્યું ને, તો એ લોહીને રોકવા માટે રૂમાલનો ઉપયોગ કર્યો હતો. એમાં રૂમાલ પર લોહી લાગી ગયું. અરે અરે અરે, હે ભગવાન, લોહી નીકળી રહ્યું છે. આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, ત્યાં ડ્રેસિંગ કરાવી લઈએ આપણે. અરે નાના મોટી બા, આ એટલો પણ કઈ મોટો ઘા નથી. હું દવા લગાવી લઈશ ને, ઠીક થઈ જશે. તમે ચિંતા ના કરો. હા, મેં તને એ જ કહ્યું કે હાલ ડોક્ટર પાસે જઈએ, હાલ ડોક્ટર પાસે જઈએ, પણ મારું તો માને તો ને. સારું થયું કે તમે આવી ગયા. હવે તમે જેને સમજાવો ને કઈ. તારે ડોક્ટર પાસે ના જવું હોય તો કઈ વાંધો નહીં. ચલ, હું તને દવા લગાવી આપું. ના મોટી બા, મેં કહ્યું ને, હું ડ્રેસિંગ કરી લઈશ. આ ઠીક થઈ જશે. હા, કોઈ એટલો મોટો ઘા નથી. ઠીક છે. જે કહ્યું છે એ યાદ છે ને? હળદર, હળદર. મેં એને હળદર લગાડવાનું કહ્યું હતું. એટલે શું છે કે આ ઘા તરત ભરાઈ જાય. કારણ કે અમુક ઘા ઘણીવાર બહુ જ હેરાન કરતા હોય છે. તું જે કરવા જઈ રહી છે આના પરિણામ વિશે જાણે છે ને તું? હા, હું બધું જ જાણું છું, પણ હું કરું તો કરું છું. એટલે ઇન્દુ આંટીએ જે શરત મૂકી છે એ તું કરીશ? બીજો મારી પાસે રસ્તો પણ શું છે? એટલે તું જ તારા પરિવારમાં ફૂટ પડાવીશ. અરે એ જ તો નથી કરવું. મારો પરિવાર મારી ઓળખ છે, મારી તાકાત છે, અને હું જ મારા પરિવારને તોડી નાખું? પણ બીજી બાજુ હરા નહીં થતી, હરા એ દી જે હતા તો હું આજે છું, જે મારી બહેન ને મારી માં બનીને રહ્યા છે, જેમણે મારા માટે પોતાનું જીવન દાવ પર લગાવીને લગ્ન કરી લીધા જેથી કરીને મને મારો પ્રેમ મળે. તે મારા જીવનમાં અલ્લાદીનનો જીન બનીને રહ્યા છે. એમણે મારી દરેક વિશ પૂરી કરી છે, અને હવે એમનો જીવ બચાવવામાં હું આમ પાછી પાની કરું? એક બાજુ તારા અનાહિતા દી છે અને બીજી બાજુ તારો પરિવાર. જાણે છે ને તું? હા, જાણું છું. પણ અનાહિતા દીનું પાછું આવવું એટલે પણ જરૂરી છે કે ચિરાગભાઈ આજે પણ એમને બહુ જ પ્રેમ કરે છે. એ ભલે કઈ બોલતા નથી, પણ હું જાણું છું કે આજે પણ દીદી રાહ જોઈ રહ્યા છે. આવામાં હું દીનો જીવ ના બચાવું તો બીજું શું કરું? એટલે મજબૂરી બા તો મજબૂરી બા, પણ મારે લજ્જા આંટી અને મીરા આંટી વચ્ચે ઝઘડો તો કરાવવો જ પડશે. પણ મોટી બા તો તારી ઉપર કેટલો વિશ્વાસ કરે છે, અને તું એમનો એ વિશ્વાસ તોડી નાખીશ? પણ કોઈનો જીવ બચાવવાથી મોટી ઘટના તો બીજી કોઈ નથી રે. અને અત્યારે અનાયતા દીનો જીવ દાવ પર લાગેલું છે. એમના જીવની સામે તો અરે બધી જ વસ્તુ નાની જ લાગી રહી છે. પણ જો આટલું બધું કર્યા પછી પણ ઇન્દુ આંટી અનાયતા દીને ના છોડી તો એમને નહીં છોડું. પણ જો અત્યારે એમની વાત નહીં માનું ને તો ખબર નહીં દીદી સાથે શું કરી નાખશે. એમના માટે તો કોઈનો જીવ લેવો સાવ રમત વાત છે, કોઈ જ મોટી વાત નથી. મારે મારા દીને બચાવવા પડશે, મારે એમનો જીવ બચાવવો છે.
અને લચ્ચા આંટી અને મીરા આંટી વચ્ચે જો હું ઝઘડો કરાવીશ તો પછી હું જ એમના વચ્ચે સમજૂતી કરાવી દઈશ ને. પણ ધીરે તો બચાવવા જ પડશે. એના માટે મારે જે કરવું પડે એવું કરીશ. પણ મારે અડાયતા ધીરે તો બચાવવા જ પડશે. મારે ધીરે બચાવવા પડશે. અરે ધીરે પાછા લાવવા જ પડશે. મારે એમને બચાવવા પડશે. ચિરાગ, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. બોલ ને મમ્મી, શું વાત કરવી છે? બેટા, અયાન ધીરે ધીરે આ ઘરમાં એના પગ પસારી રહ્યો છે અને એનું મૂળભૂત કારણ છે કે મોટી બા એના સપોર્ટમાં છે. અને મોટી બા એના સપોર્ટમાં એટલે છે કારણ કે રૂપના પેટમાં ધ્વનિત અને સરગમનું બાળક છે. મમ્મી, મોટી બા એવા નથી કે એક દીકરાનું વિચારે અને બીજા દીકરાનું ન વિચારે. મોટી બા મને પણ પ્રેમ તો કરે જ છે. કરતા હોત તો તારું પણ વિચારત ને. આ ઘર અને આ પરિવાર પર તારો પહેલો અધિકાર છે. હા મમ્મી, માન્યું કે મારો અધિકાર પહેલો છે, પણ એનો મતલબ એ નહીં ને કે બીજો અધિકાર કોઈનો નથી. હા, એ વાત સાચી કે મોટી બાને આયન માટે લાગણી તો છે જ. એ તો મને ખટકે છે કારણ કે આ લાગણી આપણા ભાગની છીનવેલી લાગણી છે અને એટલે જ મારું મન બળે છે. તું ઈચ્છે છે શું મમ્મી? મારા મનમાં એક વિચાર આવ્યો છે. કેવો? આપણે રમત રમવી પડશે. જોયાનને આ ઘરમાંથી બહાર કાઢવો હોય તો. આને પણ કોઈની લાગણી છીનવી જ કહેવાય મમ્મી. એ જે હોય તે. તું કરવા શું માંગે છે? આજે રૂપને અચાનક ચક્કર આવી ગયા હતા તો ધ્વનિ તેને ડોક્ટર પાસે લઈ ગયો. હા તો એમ કે આપણે જો અયાનને આ ઘરમાંથી બહાર કાઢવો હશે તો આપણે આ બધી જ વાતોનો મુદ્દો બનાવવો પડશે અને અયાનને રૂપ વચ્ચે ઝઘડો કરાવવો પડશે. અયાનના મનમાં રૂપ માટે શંકા પેદા થાય એવું કરવું પડશે અને રૂપના મનમાં અયાન માટે કંઈક ઊંધું ભરાવવું પડશે. આ તું શું બોલી રહી છે મમ્મી? પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે અને આ તો આપણા હકની લડાઈ છે. તું તારી મમ્મી માટે આટલું પણ નહીં કરે? મમ્મી, મોટી બાના સંસ્કારો આ બધું કરવાની પરવાનગી નથી આપતા, પણ હું તારા માટે કંઈ પણ કરીશ, કેમ કે કોઈ પણ સંજોગોમાં હું તને દુઃખી નહીં જોઈ શકું. જેમાં તારી ખુશી એમાં મારી ખુશી. તું અયાનને આ ઘરની બહાર જોવા માંગે છે ને? હા. બસ તો પછી અયાનનું પત્તું કાપવા માટે થોડું તો ખોટું કામ કરવું જ પડશે. એટલે જે તું કહીશ એ હું કરીશ. લચ્ચા આંટી અને મીરા આંટી વચ્ચે કેટલું બને છે અને મારે એમની વચ્ચે ઝઘડો કરાવવો પડશે. આ તો કેટલું ખોટું કહેવાય. પણ જો હું નહીં કરું તો મારાથી ત્યાંથી ક્યારેય મુક્ત નહીં થાય. કેવી દુવિધામાં ફસાઈ ગઈ છું હું. સરગમ, સરગમ, હા. આ શું વાગ્યું તને? અરે કંઈ નહીં, આ તો બંગડી ખૂંચી ગઈ હતી. એવું કંઈ સિરિયસ નથી. ઠીક છે. સરગમ, ફોન વાગે છે, લે ને. હા. ચાલ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? શું વાત કરો છો? આ તો બહુ જ સારા સમાચાર છે. હા, વાંધો નહીં. હા, પણ તમારું ધ્યાન રાખજો. હા, શું થયું વિરાટ? તારા કાકાનો ફોન હતો અને એમણે બહુ જ સારા સમાચાર આપ્યા છે. અચ્છા, શું વાત કરતા હતા? આવતા અઠવાડિયે ઇન્ટરનેશનલ જ્વેલરી એક્ઝિબિશન થવાનું છે અને એમાં જવા માટે તારા કાકાને આમંત્રણ છે. આ તો બહુ જ સારા સમાચાર કહેવાય. એ જ તો. ત્યાં દુનિયાના બધા લીડિંગ જ્વેલરી બિઝનેસમેન વાળા લોકો આવશે. તારા કાકાને ઓળખાણ થશે અને એના કારણે બિઝનેસમાં ફાયદો થશે અને તારા કાકાને પણ ફાયદો થશે. જો મીરા આંટી ચંદન અંકલની સાથે જતા રહેશે તો
ઇન્દુ આંટી મને બંને વચ્ચે ઝઘડો કરાવવાનું પ્રેશર જ નહીં કરી શકે. એટલે મારે હવે એવું કંઈક કરવું પડશે જેને કારણે મીરા આંટી ત્યાં જાય. આ તો બહુ જ સારી વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ. સરગમ, હું એટલી ખુશ છું ને કે શું કહું તને. હું પણ મને લાગે છે કે તમારે પણ ચંદન કાકા સાથે જવું જોઈએ. મારે હા, જુઓ ને, કામના કારણે કેટલાય સમયથી બહાર ને બહાર જ છે અને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આવી છે ત્યારે તમે એમની સાથે હશો ને એમને હિંમત પણ મળશે અને એમને સારું પણ લાગશે. તારી વાત તો સાચી છે સરગમ. એ બહાને મને એમની સાથે રહેવા મળશે. એકદમ બરાબર. પણ મોટી બા, અરે તમે એકવાર પ્લાન તો બનાવો. એવું હોય તો હું મોટી બા સાથે વાત કરું. ના ના, અત્યારે તું રહેવા દે. હું એક કામ કરું, થોડું વિચારી જોઉં અને પછી બધું નક્કી કરીએ. ઠીક છે. મીરા આંટી માની જાય તો સારું છે.